હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો અત્યારે એવું કે ટીમભાઈ જે છે ને આપણે જે ઓફિસ એ લાવ્યા હતા તમે કેવી કચોરી લઈને આવ્યા હતા? કચોરી કઈ હતી? હે? હરોડા અરોડા અરોડા ઈશરી એવી કચોરી પ્યાજ કચોરી કહું પ્યાજ કચોરીમાં હું હતું એટલી ભંડાર હતી ને વાત યાર ઉપર કટ એ કોઈ નહીં ખબર તમને કચોરી એટલે અંદર આપણે શું કે આપણે બટેટાનો મસાલો હોય કાતો દાળ હોય એવું હોય અલારીમાં આવું ન હોય કાંદા નહોતું કાંદાનું શાક હતું કાઠું કાઠું ઓ આની કરતા ખરેખર નથી આ ખાવું એની કરતા મેં નથી કેવું ઓલું આપણે ગુજરાતમાં ખારીયું બનાવે તમે ખારીયું ખાધું કીધી ખારીયું ખાધું ખારીયું આપણે જે ડુંગળી હોય ને ડુંગળી આપણે જે ડુંગળી થાય કે નહીં ખેતર ડુંગળી એ ડુંગળીનું શાક કરે આપણે કેમ શાક બનાવે ગમે એ વસ્તુનું એટલે ડુંગળીનું શાક કરે એ શાકમાં આવી રીતે જ હોય આ થોડું ખાટું હતું એ ડુંગળીનું શાક ને રોટલી કે રોટલો ખવાય ખાવાનો હોય આ તમે મેંદો ખવડાવવાના એમાં ચટણી ભાસી આવું મેં સૌથી સારા અમારી કચોરી ક્યાં છે ખબર એક હું જો મથુરા ગયો હતો ગોકુળ કે મથુરા એમાં એક જગ્યાએ ખાધી હતી બહુ મસ્ત કચોરી હતી અને એક હું નાથ દ્વારા ગયો હતો રાજસ્થાન છે ને નાથ દ્વારા ત્યાં કોર્નર ઉપર એક દુકાન છે મસ્ત કચોરી એની જેવી કચોરી ક્યાંય ખાધી નથી મેં જોરદાર કચોરી આ તો નો ખાવ મને અત્યારે એમ થતું કચોરી ખાધી નહીં પેલા થોડુંક આમ માથું દુખતું હતું મેં તો કઈક કરું કાંટો બાટો મારું કચોરી ખાધી પછી હું ઓ આરો ઓ ભાઈ કચોરી હતી શરીર દુખવા મળ્યું જાજુ એનું કરવાનું જ્યારે અમારે થોડું ઘણું કામ ચાલુ હતું નીતિનભાઈ ગયા હતા કચોરી બચોરી લેવા બે કઈક ખાયા જોઈ મેં તો ના જ પડી નથી ખાવી એમ કોઈ કઈક લઈને આવ્યા હતા એ હવે હું અત્યારે આનું આવે છે આજનું કામ ચાલુ છે ફરી જાય એક ઓલામાં એરર આવે ફેલ ઠીક છે